આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું વટ સાવિત્રી વ્રત કથા, પૂજા વિધિ અને મહિમા વિશે। આ વ્રત સૌભાગ્ય વ્રત હોય, ખાસ કરીને સૌભાગ્યની રક્ષા માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે। વ્રત કરનાર સ્ત્રી વહેલી સવારે સ્નાન કરીને શ્રદ્ધાપૂર્વક વડના ઝાડને પાણી પાય અને વૃક્ષ પાસે બેસી ધૂપ, નૈવેદ્ય, પાન, સોપારી, ફળ, ફૂલ, ચોખા વગેરેથી વિધિપૂર્વક પૂજન કરે તો શંકર ભગવાન પ્રસન્ન થાય છે। વૃક્ષના મૂળમાં બ્રહ્માજી, વચમાં વિષ્ણુ, ટોચ ઉપર શિવ અને આખા ઝાડમાં સાવિત્રીનો વાસ રહેલો છે। આ વ્રતમાં સાવિત્રી અને સત્યવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ। તો હવે આપણે સાંભળીએ વટ સાવિત્રી વ્રત કથા। અશ્વપતિ નામનો એક ભલો અને દયાળુ રાજા હતો। તેને બધું સુખ પણ વારસદાર કોઈ ન મળે। એક દિવસ મહેલે કોઈ પરમાત્મા પધાર્યા। તેમને રાજા રાણીને બ્રહ્માની પુત્રી સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું। રાજા રાણીએ પૂર્ણ ભાવથી સાવિત્રી દેવીનું વ્રત આદર્યું। 7મે દિવસે સાવિત્રી દેવી પ્રસન્ન થયા। પ્રગટ થઈ કહ્યું કે હે દંપતી, તમારી શું ઈચ્છા છે? રાજા રાણી બોલ્યા કે દેવી, સુખ બધી વાતનું છે, માત્ર સંતાનની ખામી છે, માટે અમારું વાંઝ્યા મેણું ભાંગો। દેવી બોલ્યા કે તમારે પુત્ર નહીં પણ પુત્રીનો યોગ છે। પુત્રી પણ એવી સદગુણી અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ધરાવનારી અને આગળ જતા એનું નામ ગણાશે। રાજા રાણીએ નમન કર્યું અને દેવી અંતર ધ્યાન થઈ ગયા। 9 મહિના બાદ રાણીએ એક રૂપાળી પુત્રીને અવતરી। આ તો સાવિત્રી દેવીની કૃપાનું ફળ હતું, તેથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। માતા પિતાએ સાવિત્રીને ખૂબ લાડકોડમાં ઉછેરી, સંસ્કાર પણ સારા આપવા માંડ્યા। દેવો પણ અંજાઈ જાય એવું મનોહર સાવિત્રીનું રૂપ હતું, તો માનવીની તો વાત જ શી કરવી। આથી કોઈ રાજા તેનું માગું કરવાની હિંમત કરતો નહીં। અશ્વપતિ રાજા મૂંઝાયો કે હવે શું કરવું। જવાન દીકરીને ઘરમાં રાખવી એ પાપ ગણાય। બહુ વિચારને અંતે રાજાએ સાવિત્રીને જ પસંદગી કરવાનું કહ્યું। બીજે દિવસે સાવિત્રી દાસીઓ તથા સિપાહીઓનો રસાલો લઈ પતિની શોધમાં નીકળી પડી। વર તેને રસ્તામાં એક આશ્રમમાં મળી ગયો। થોડે દૂર બગડામાં એક આશ્રમ હતો। તેમાં ધુમ્મતસેન રાજા પોતાના પુત્ર સાથે સત્યવાન સાથે રહેતા હતા। સાવિત્રી ત્યાં જઈ ચડી અને તેને સત્યવાનને યોગ્ય વર પસંદ કરી વરમાળા પહેરાવી દીધી। આ સમાચાર પિતાને પહોંચાડવા સાવિત્રી નગરમાં પાછી ફરી। આ વખતે રાજા સભા ભરીને બેઠા હતા અને નારદજી સાથે વાત કરી રહ્યા હતા। નારદજી તથા અશ્વપતિ રાજાને નમન કરી સાવિત્રી કંઈ કહેવા જાય તે પહેલા નારદજી બોલી ઉઠ્યા કે રાજન, હવે સાવિત્રીને જટ પરણાવી દો। વચમાં સાવિત્રી બોલી ઉઠી કે પિતાજી, મારી ચિંતા કરશો નહીં, મેં યોગ્ય વર શોધીને વરમાળા પહેરાવી દીધી છે। રાજાએ કહ્યું કે બહુ સારી વાત, તેઓ કોણ છે? સાવિત્રી બોલી કે અહીંથી થોડે દૂર બગડામાં ધુમ્મતસેન રાજા તેમની રાણી પદ્માવતી અને પુત્ર સત્યવાન સાથે રહે છે। સત્યવાન રૂપ, ગુણ અને વિવેકમાં મને યોગ્ય લાગ્યા, એટલે મેં તેમને મારા પતિ તરીકે સ્વીકારી વરમાળા પહેરાવી દીધી। નારદજી વચમાં બોલી ઉઠ્યા કે રાજન, સાવિત્રીની પસંદગી ઉત્તમ છે। સત્યવાન અને તેના માતા પિતા સત્ય બદનાર છે। સત્યવાન રૂપે ગુણે સર્વથી શ્રેષ્ઠ છે। પણ નારદજીને અટકી ગયેલ જોઈ રાજાએ કહ્યું કે મુનિવર, બોલતા કેમ અટકી ગયા? ચોખવટથી વાત કરો। નારદજી બોલ્યા કે રાજન, રૂપ ગુણના ભંડારમાં સત્યવાનનું આયુષ્ય હવે 1 જ વર્ષ બાકી રહે છે। રાજા ચિંતામાં પડ્યો। તેને સાવિત્રીને કહ્યું કે પિતાજી, ભાગ્યમાં લખાયું હશે તે થશે, મારાથી એક ભવમાં 2 ભવ નહીં થાય। સાવિત્રીનો અડગ નિશ્ચય જોઈ રાજા ચૂપ રહ્યો। નારદજીને પણ સાવિત્રીની મરજી મુજબ રાજાને વર્તવાની સલાહ આપી અને ત્યાંથી ચાલી નીકળ્યા। સભા વિસર્જન કરી અને અશ્વપતિ રાજા સાવિત્રીને સાથે લઈ વનમાં ધુમ્મતસેન રાજાને આશ્રમે ગયા, પણ ત્યાં સત્યવાન ન હતો, એટલે તમારી દેવ જેવી દીકરીને દુઃખી કરવાની મારી ઈચ્છા નથી। ધુમ્મતસેન રાજાએ કહ્યું। આ સાંભળી સાવિત્રી બોલી ઉઠી કે ભલે દુઃખોના ડુંગર તૂટી પડે,
પણ હું સત્યવાનને પરણીશ. અશ્વપતિ રાજાએ સાવિત્રીને બહુ સમજાવી, પણ તે માની નહીં. તેથી સત્યવાન સાથે પરણાવી દીધી. રાજા મહેલે ગયો અને સાવિત્રી આશ્રમમાં તેના પતિ સાથે રહી આનંદમાં દિવસ પસાર કરવા લાગી. સાવિત્રીએ નારદજી પાસેથી સાંભળ્યું હતું કે સત્યવાનનું આયુષ્ય ફક્ત 1 વર્ષ જેટલું જ બાકી છે. એટલે થોડા દિવસ પછી તેને સાવિત્રી વ્રત આદર્યું અને પૂર્ણ ભાવથી દેવી સાવિત્રીની ભક્તિ કરવા લાગી. સમય વહેવા લાગ્યો. સત્યવાનના મૃત્યુના હવે 3 જ દિવસ બાકી હતા. સાવિત્રી રાત દિવસ દેવીની પ્રાર્થના કરી હતી, હે દેવી, મારા પતિનું આયુષ્ય વધારો. આમને આમ સત્યવાનના મૃત્યુના દિવસો આવી પહોંચ્યા. સત્યવાનને ખબર નહીં, એટલે કે લાકડાને કાપવા લાગ્યો. સાવિત્રી પણ સાસુ સસરાની રજા લઈ પતિ સાથે વગડામાં ગઈ. અડધે રસ્તે એક સૂકું ઝાડ જોઈ સત્યવાન તેને કુહાડાના ઘા મારવા લાગ્યો. ત્યાં તેના પેટમાં પીડાનું દર્દ સહન ન થાય તે રીતે તે બેભાન થઈ ઢળી પડ્યો. સાવિત્રી તેનું મસ્તક ખોળામાં લઈ રુદન કરવા લાગી. એવામાં એક કાળો અને કદાવર પુરુષ પાડા પર બેસીને આવી પહોંચ્યો. તેનાથી ન ડરતા સાવિત્રીએ હિંમતથી પૂછ્યું, તમે અહીંયા કેમ આવ્યા? તમે કોણ છો? આવનાર યમરાજા હતા. તે બોલ્યા કે પુત્રી, હું યમરાજા છું. આજે તારા પતિનું આયુષ્ય પૂરું થાય છે, તેથી હું તેને લઈ જવા આવ્યો છું. સાવિત્રી બોલી કે આ કામ આપના દૂતો પણ કરી શકે. આપે જાતે શું કામ વધારવાનું કષ્ટ ઉઠાવ્યું? યમરાજા બોલ્યા કે સત્યવાન જેવા સત્યવાદી અને સદાચારી પુરુષને લઈ જવા મારે જાતે જ આવવું જોઈએ. આમ કહી યમરાજાને સત્યવાનના દેહમાંથી પ્રાણને હાથના પાસ વડે ખેંચી લીધો. તેથી સત્યવાનનું ખોળિયું પડી રહ્યું. સત્યવાનના મૃત્યુથી સાવિત્રીને ઘણો જ આઘાત લાગ્યો. તે તો વિલાપ કરતી યમરાજાની પાછળ જવા લાગી. આથી યમરાજા બોલ્યો કે હે સાવિત્રી, હવે તું પાછી વળ. લલાટે લખેલા લેખ કદી મિથ્યા થતા નથી. ગઈ ગુજરી ભૂલી જા. સાવિત્રી બોલી કે હે યમરાજા, પતિ જ્યાં જાય ત્યાં જવાનો મેં નિર્ણય કરેલો છે, એટલે પાછી તો હું નહીં જ વળું. થોડીક ચાલીને યમરાજાએ કહ્યું કે સાવિત્રી, હવે પાછી વળી જા. મારી સાથે આવવાથી કંઈ વળવાનું નથી. સાવિત્રી બોલી કે હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે મિત્રતાનો મારો હક થઈ ચૂક્યો. હું તમને મિત્ર ભાવે કહું છું કે આપ ઉદાર થઈ મને મારા પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજાએ પતિના જીવન સિવાય કોઈ પણ વરદાન માંગવા કહ્યું. સાવિત્રી બોલી કે સારું, મારા સસરાનો અંધાપો દૂર થાય એવું વરદાન આપો. તથાસ્તુ, તારી ઈચ્છા મુજબ તારા સસરા દેખતા થઈ જશે. પુત્રી, હવે પાછી વળ. યમરાજાએ કહ્યું. સાવિત્રી કહે કે તમારા સત્સંગથી મને ઘણી શાંતિ મળશે, માટે તમારી સાથે આવું છું. આ સાંભળી યમરાજા હર્ષ પામીને બોલ્યા કે હે પુત્રી, તારી ભાવના સારી છે, પરંતુ મારે તારી ફરજ બજાવવી જોઈએ. તો તું તારા પતિને જીવન સિવાય બીજું કંઈ માંગી લે. સાવિત્રી કહે કે હે દેવ, આપે મારા સસરાને દેખતા કર્યા, હવે તેમનું રાજ્ય પાછું આપો. તથાસ્તુ કહી યમરાજા બોલ્યા કે પુત્રી, તારી ઈચ્છા મુજબ થશે, હવે તું પાછી વળ. યમરાજા આગળ વધતા હતા ત્યાં સાવિત્રી બોલી કે હે દેવ, આપ તો દયાના સાગર છો અને આપ મને પાછા વળવાનું કહો છો, પરંતુ હવે મારા પતિ વગર સી રીતે પાછી જઉં? યમરાજા દયા આવી અને બોલ્યા કે સારું, તારા પતિના જીવન સિવાય જે માંગવું હોય તે ખુશીથી માંગ. ત્રીજા વરદાનમાં સાવિત્રીએ કહ્યું કે હે દેવ, પિતાને 100 પુત્ર થાય. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા ને સાવિત્રી પાછળ પાછળ જઈ કહેવા લાગી કે હે દેવ, પતિને મૂકીને તો હું પાછી નહીં જાઉં. યમરાજા થંભી બોલ્યા, પુત્રી, હઠ છોડી દે. તારા પતિના જીવન સિવાય ગમે તે માંગી લે. સાવિત્રીએ કહ્યું કે મને 100 બળવાન પુત્રો થાય. તથાસ્તુ કહી યમરાજા બોલ્યા કે પુત્રી, તારી ઈચ્છા મુજબ તને 100 પુત્ર બળવાન થશે. હવે તું પાછી વળ અને મને આગળ જવા દે. સાવિત્રી બોલી કે હે દેવ, સંસારમાં સત્પુરુષોના વચન કદી નિષ્ફળ જતા નથી, પરંતુ સ્ત્રીને પતિ વગર સ્વર્ગનું સુખ પણ નકામું છે, માટે હું પતિની સાથે આવીશ. યમરાજા બોલ્યા કે પુત્રી, હવે તારે પાછા વળવું જોઈએ. તારા ઉપર પ્રસન્ન થઈ હું છેલ્લું વરદાન આપવા માંગુ છું.
તારા પતિના જીવન સિવાય જે ઈચ્છા હોય તે માંગ. સાવિત્રી બોલી કે દેવ, આપનું વચન ફળે એ જ માંગુ છું. આપે મને 100 બળવાન પુત્ર થવાનું વચન આપ્યું, પણ આપ તો મારા પતિને લઈ જઈ રહ્યા છો, તો મારા જેવી સતી નારીને પતિ સિવાય 100 પુત્ર ક્યાંથી થશે? માટે આપ મારા પતિને સોંપી દો. યમરાજા સાવિત્રીની બુદ્ધિ જોઈ તેના પર અધિક પ્રસન્ન થયા. તેને 5 વરદાનમાં બધું માંગી લીધું હતું. હવે તેનાથી ફરાય તેમ ન હતું. તેથી સાવિત્રીને કહ્યું કે પુત્રી, હું તારા પતિને જીવન દાન આપું છું. તેનું આયુષ્ય 400 વર્ષનું થશે. તું ખુશીથી તારા સ્વામીને લઈ જા. સાવિત્રીને આશીર્વાદ આપી યમરાજા ચાલ્યા અને સાવિત્રી પછી જે વૃક્ષ નીચે પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને ખોળામાં માથું લીધું કે તરત જ સત્યવાનને આંખ ઉગાડી અને આળસ મળી બેઠો થયો. પતિને સજીવન થયેલો જોઈને સાવિત્રીને આનંદ થયો. પછી સત્યવાને પોતે જોયેલ સ્વપ્નની વાત કરી તો સાવિત્રીએ બનેલી બધી હકીકત જણાવી. સત્યવાને કહ્યું કે નાથ, એ સ્વપ્ન નહીં પણ સત્ય હતું. થોડી વારે સત્યવાન અને સાવિત્રી આશ્રમે ગયા અને માતા પિતાને પગે લાગ્યા. સત્યવાને બનેલી સર્વ વૃત્તાંત માતા પિતાને કહી સંભળાવી અને સાવિત્રીએ વ્રતનો આ બધો પ્રભાવ છે તે જણાવ્યું. સાવિત્રીએ વ્રતનો આ પ્રતિવ્રતા ધર્મ કહી સંભળાવ્યો. જે એવામાં એક રાજદૂત આશ્રમમાં આવી ધુમ્મસેન રાજાને નમન કરી બોલ્યો કે રાજા, આપનું રાજ્ય જે દુષ્ટ મંત્રીએ દગા ફટકાથી પડાવી લીધું હતું તેને પ્રજાએ એક સ્તંભ કરી ગાદી પરથી ઉઠાડી કેદ કર્યો છે અને આપને રાજગાદી પર બેસવા બોલાવ્યા છે. માટે આપ નગરમાં પધારો. આમ ધુમ્મસેન રાજાને ગયેલું રાજપાટ પાછું મળ્યું. વર્ષો વીતતા યમરાજાના વરદાન મુજબ સાવિત્રીના પિતાને ત્યાં 100 બળવાન પુત્રો થયા. તેવી જ રીતે સાવિત્રી પણ 100 પુત્રોની માતા થઈ અને બધે આનંદ થઈ ગયો. આ વડ સાવિત્રી વ્રતનો આવો આ પ્રભાવ છે. હે દેવી સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને, આ કથા વાંચનારને, સાંભળનારને ફળજો. જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.